નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જ્યારે વિસાવદર ખાતે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ત્યાંનું ગણિત અત્યાર સુધી શું રહ્યું તે આપણે સમજીએ। વિસાવદર બેઠકનો ઇતિહાસ। વર્ષ 1962માં કોંગ્રેસના મદીનાબેન નાગોરી, વર્ષ 1967માં SWA પક્ષના કેડી ભેસાણીયા, વર્ષ 1972માં કોંગ્રેસના રામજીભાઈ ઠક્કરકર, વર્ષ 1975માં KLPના કુરજીભાઈ ભેસાણીયા, વર્ષ 1980માં JNPના ધીરજલાલ રીબડિયા, વર્ષ 1985માં કોંગ્રેસના પોપટભાઈ રામાણી, વર્ષ 1990માં JDના કુરજીભાઈ ભેસાણીયા, વર્ષ 1995માં ભાજપના કેશુભાઈ પટેલ પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર અને CM કેશુભાઈ પટેલ બન્યા હતા। વર્ષ 1998માં ભાજપના કેશુભાઈ પટેલ ફરીવાર ચૂંટાયા હતા। વર્ષ 2002માં ભાજપના કનુભાઈ ભાલાળા, વર્ષ 2007માં ભાજપના કનુભાઈ ભાલાળા ફરીવાર ચૂંટાણા, વર્ષ 2012માં GPPના કેશુભાઈ પટેલ, વર્ષ 2017માં કોંગ્રેસના હર્ષદભાઈ રીબડિયા ચૂંટાઈ આવ્યા હતા। વર્ષ 2022માં આપના ભૂપત ભયાણી। હવે જોવું એ રહ્યું કે આ વખતે ગોપાલભાઈ ઇટાલિયાને પ્રજા ચૂંટીને લાવે છે કે નહીં। ધન્યવાદ।